નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ક્લાસ 14 માં પૂર્ણ સંખ્યાઓ વિશે પુનરાવર્તન કરવાનું છે। ગયા 1 થી 13 તાસમાં આપણે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણ સંખ્યાના ગુણધર્મો કોને કહેવાય, પૂર્ણ સંખ્યાના ગુણધર્મોનો ઉપયોગ શું તથા એના આધારિત દાખલાઓ, પૂર્ણ સંખ્યાના ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલાઓ કઈ રીતે ગણી શકાય એના વિશે આપણે માહિતી મેળવેલી। તો આજે ખાસ આજનો લેક્ચર જે છે એ પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે પુનરાવર્તન કરવાનું છે કે ભાઈ રિવિઝન કરવાથી મોટે ભાગે કેવું છે કે ગણિત એવી વસ્તુ છે કે જેટલો તમે મહાવરો રાખશો એટલું તમને વધારેમાં વધારે આવડશે। તો આજે રિવિઝન કરી લઈએ પૂર્ણ સંખ્યાનો, પછી આવતા તાસથી આગળ વધીશું નવા ચેપ્ટર તરફ। તો સૌથી પહેલા વાત કરીએ તો પૂર્ણ સંખ્યાની આપણે શરૂઆત કરેલી, પહેલા જ તાસમાં જે પૂર્ણ સંખ્યાની શરૂઆત કરેલી, તો આપણે સીધી પૂર્ણ સંખ્યા વિશે માહિતી નહોતી મેળવી। તો પૂર્ણ સંખ્યાની પહેલા પણ એ સિવાય પણ એક સંખ્યા આવે છે જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। તો સૌથી પહેલા આપણે માહિતી મેળવેલી પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય। પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે। શેના વડે દર્શાવવામાં આવે? n વડે। કેમ n વડે દર્શાવવામાં આવે? તો પ્રાકૃતિક સંખ્યાનો અંગ્રેજી નેચરલ નંબર થાય તો નેચરલ નંબરનો પહેલો n, નેચરલનો n લઈ લો તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી શકતા નથી। કેમ નથી મેળવી શકતા? તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જે છે પ્રાકૃતિક સંખ્યા જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે। તમે ગમે તેટલી આગળ વધો તો છેલ્લે પણ એનાથી આગળ એક ઉમેરો તો ફરી આગળ સંખ્યા મળતી જ જાય। તેથી આપણે કહી શકીએ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવી શકતા નથી। પછી વાત કરેલી કોઈ પણ સંખ્યાની આગળની સંખ્યા અને કોઈ પણ સંખ્યાની પાછળની સંખ્યા, કહેતા કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા। પૂર્વવર્તી સંખ્યા એટલે આગળની સંખ્યા અથવા તો પહેલાની સંખ્યા અને પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા। તો પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા કઈ રીતે મળે? તો પહેલાની સંખ્યા મેળવવી હોય કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની પહેલાની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું? જે પણ પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય એમાંથી એક બાદ કરવો। જુઓ તો 4 જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ 4 ની પહેલાની સંખ્યા તમારે મેળવવી હોય તો શું કરશો? તો 4 માંથી એક બાદ કરશો। પહેલાની સંખ્યા એટલે 4 - 1 = 3। જે 3 જે છે એ 4 ની પૂર્વવર્તી સંખ્યા છે। તો આપણે શું જોયું પછી? તો પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા। હવે પહેલાની સંખ્યા ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા હોય એમાંથી એક બાદ કરીએ તો એ પ્રાકૃતિક સંખ્યાની આપણને પહેલાની સંખ્યા મળે। પાછળની સંખ્યા મેળવવી હોય અથવા તો પછીની સંખ્યા મેળવવી હોય તો પછીની સંખ્યા મેળવવી હોય તો કોઈ પણ સંખ્યામાં એક ઉમેરવાથી પછીની સંખ્યા મળે। દાખલા તરીકે 4 ની પછીની સંખ્યા મેળવવી તો શું કરશું? કે 4 + 1 = 5। તો 4 જે છે પ્રાકૃતિક સંખ્યા છે એના પછીની તમારે પ્રાકૃતિક સંખ્યા મેળવવી હોય તો એક ઉમેરો તો 5 જે છે એ પછીની સંખ્યા છે। તો આપણે તમને કીધેલું કે ભાઈ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકતી નથી। કેમ? કે તમે જેટલા તમને એકડા આવડતા હોય, જેટલા આંકડાની તમને સંખ્યા આવડતી હોય એનાથી આગળ વધતા જાવ તો છેલ્લે જે તમને સંખ્યા આવડતી હોય એમાં એક ઉમેરો તો એના પછીની ફરી એક સંખ્યા મળે, ફરી એક ઉમેરો તો ફરી એના પછીની એક સંખ્યા મળે। તો આવી રીતે આગળ વધતા જાવ એટલે જે સંખ્યા મળતી જાય છે તેને લીધે આપણે સૌથી મોટી સંખ્યા નક્કી કરી શકતા નથી। હવે આગળ વધીએ તો પ્રાકૃતિક સંખ્યાને બીજા નામે ઓળખવામાં આવે છે। તો પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જુઓ, એના માટે મેં તમને બહુ બધા ઉદાહરણો લીધેલા કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ યાદ રાખવા માટેનું।
દાખલા તરીકે તમે સવારમાં રોટલી ખાધી હોય, બરોબર? તો સવારે રોટલી ખાધી હોય, મેં તમને કહું તમે કેટલી રોટલી ખાધી, તો તમને પૂછવામાં આવે તમે કેટલી રોટલી ખાધી, તો તમે જવાબ ગણશો પહેલા કે પહેલી જે રોટલી ખાધી એ 1, બીજી ખાધી 2, ત્રીજી ખાધી 3. ક્યાંથી ગણતરી કરી? તો કે 1 થી ગણતરીની શરૂઆત કરી. પછી દાખલા તરીકે તમારી પાસે 4 પેન છે જુદી જુદી, બરોબર? તો તમને કહું કે તમારી પાસે કેટલી પેન છે, તો તમે શું કરશો કે પહેલા 1, જે પહેલી પેન હશે એને 1 કહેશો, બીજી પેનને 2, ત્રીજી પેનને 3, ચોથી પેનને 4 કહેશો. તમે એવી રીતે ગણતરી કરશો કે જે પહેલી તમારા હાથમાં આવશે એને તમે 0 કહેશો, બીજી હાથમાં આવશે એને 1 કહેશો, ત્રીજી હાથમાં આવશે એને 2 કહેશો. આવું તમે કહેશો નહીં. ક્યાંથી ગણતરીની શરૂઆત કરશો? તો કે 1. ગમે તે વસ્તુ હોય તમને ગણવા આપું, તમારે ઘરે ખુરશી પડી હોય તો ખુરશીની ગણતરી કરવા આપું, સ્કૂલે આવો તો બેન્ચીસની ગણતરી કરવા આપું, તો એ જે શરૂઆત છે તમે પહેલેથી 1 થી કરશો. પહેલી બેન્ચ હોય એને 1 ના ક્રમાંક આપશો, બીજીને 2, ત્રીજીને 3, ચોથીને 4. આવી રીતે તમે ક્રમાંક આપશો. તો ગણતરીની શરૂઆત ક્યાંથી કરી? તો કે 1 થી. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જે છે એ પણ 1 થી થાય છે. આથી પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. ગણતરીની સંખ્યાઓ. તો ખાસ યાદ રહેશે કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ શું? તો કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ શું? ગણતરીની સંખ્યા. કેમ ગણતરીની સંખ્યા? તો કે આપણે કોઈ પણ ગણતરીની શરૂઆત 1 થી કરીએ છીએ, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત પણ 1 થી થાય છે. આથી આપણે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ. હવે આગળ વધીએ. તમને કીધું કે અનંત સુધી જાઓ, પછી આગળ વધો તો હજી એક પછીની સંખ્યા મળે. પછીની સંખ્યા તમને પછીની પ્રાકૃતિક સંખ્યા મળતી રહે. પરંતુ એવું છે કે તમે કોઈ એક સંખ્યા એવી મળે કે જેનામાંથી તમે એક બાદ કરો કેતા કે તમે એની પહેલાની સંખ્યા ન મેળવી શકો. એવું બને પ્રાકૃતિક સંખ્યામાં કે કોઈ એક અંક એવો છે કે કોઈ એક આંકડો એવો છે કે જેમાં તમે એની પહેલાની સંખ્યા ન મેળવી શકો. વિચારો તો કે હા, એક જે છે બધાની તમે પહેલાની સંખ્યા મેળવી શકો, પરંતુ પ્રાકૃતિક સંખ્યાનો એક એવો છે કે એકની પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. કઈ ન મળે? તો કે એકની પહેલાની પ્રાકૃતિક સંખ્યા ન મળે. એકમાંથી એક બાદ કરો તો શું આવે? તો કે 0 આવે. તો 0 પહેલાની સંખ્યા મેળવવા માટે 1 બાદ કરો તો 1 ની પહેલાની સંખ્યા મેળવવી તો 1 ની પહેલાની સંખ્યા મેળવો 1 માંથી 1 બાદ કરો તો 1 માંથી 1 બાદ કરો તો જવાબ 0. તો 0 એ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય? તો કે 1 થી શરૂઆત થાય. તેથી 1 ની પહેલાની સંખ્યા, પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળી શકે. જો ખાસ વાક્ય જોવાનું, તમને એમ કહેવામાં આવે કે શું 1 ની પહેલાની સંખ્યા મળે? તો કે હા, એમાં જવાબ હા આવશે. માત્ર સંખ્યા પૂછવું હોય તો. પરંતુ ત્યાં તમને એમ સ્પેસિફિકેશન આપી દે કે 1 ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળે તો 1 ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. તો ખાસ એટલું યાદ રહેશે. પછી આગળ વધ્યા તો આપણે પૂર્ણ સંખ્યા વિશે હવે માહિતી મેળવીએ. તો પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. કેમ W વડે? તો કે પૂર્ણ સંખ્યાનો અંગ્રેજી થાય હોલ નંબર્સ. હોલ નંબર્સમાં પહેલો અક્ષર તો કે W, આથી તેને W વડે દર્શાવવામાં આવે. જ્યારે નેચરલ નંબરમાં પહેલો અક્ષર n એટલે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે પૂર્ણ સંખ્યાઓ એટલે કઈ નહીં, 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા બને. આના માટે મેં તમને પ્રાકૃતિક સંખ્યા સમજાવી. કેમ પ્રાકૃતિક સંખ્યા સમજાવી? તો કે બધી પ્રાકૃતિક સંખ્યા લઈ લો અને એની સાથે એક શૂન્યને ભેળવી દો તો જે સંખ્યા બને એ પૂર્ણ સંખ્યા બને. તો 0, 1, 2, 3 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને, અંકોને 0, 1, 2, 3 થી અનંત સુધી વિસ્તરેલા અંકોને
પૂર્ણ સંખ્યા કહેવાય છે, જેના વિશે આપણે આખા ચેપ્ટરમાં માહિતી મેળવી. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? શૂન્ય થી ચાલુ કરીને 1 2 3 અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય. પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા મળી કે હવે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા કહેતા કે પૂર્વવર્તી એટલે પહેલાની સંખ્યા અને પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા. તો પહેલાની સંખ્યા પછીની સંખ્યા મેળવવા આપણે પ્રાકૃતિક સંખ્યામાં જે રીતે મેળવ્યું એવી રીતે પણ અહીંયા પહેલાની પૂર્ણ સંખ્યા અને પછીની પૂર્ણ સંખ્યા આપણે મેળવી શકીએ. તો આવી રીતે તમે આગળ વધતા જાઓ, બરોબર, એક ઉમેરતા જાઓ એટલે પછીની સંખ્યા મળશે, એક બાદ કરતા કરો કોઈ પણ સંખ્યામાંથી તો પહેલાની સંખ્યા મળે. તો હવે આગળ વધતા જાઓ, તમારી પાસે છેલ્લે એક આંકડો આવી ગયો 11 લાખ 12 લાખ 13 લાખ 15 લાખ કરોડ 10 કરોડ, બરોબર, એવી રીતે આગળ વધતા ગયા. છેલ્લે એક આંકડો આવે એમાં તમે એક ઉમેરશો તો ફરી એના પછીની પૂર્ણ સંખ્યા મળશે, ફરી એક ઉમેરશો તો ફરી એક પૂર્ણ સંખ્યા મળશે. આવી રીતે તમે એક એક ઉમેરતા જશો તો એમની સંખ્યા તમને 1 by 1 મળતી જ જશે. એટલે પૂર્ણ સંખ્યાઓ અનંત છે. આથી તમને સૌથી મોટી સંખ્યા તમે મેળવી શકશો નહીં. જેવી રીતે પ્રાકૃતિક સંખ્યા સૌથી મોટી ન મળે એવી રીતે પૂર્ણ સંખ્યા પણ સૌથી મોટી મળે નહીં. હવે આગળ વધીએ તો શૂન્ય એ સૌથી નાની સંખ્યા, પરંતુ હવે પહેલા જેવું છે, જેવી રીતે પ્રાકૃતિક સંખ્યામાં 1 ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા ન મળે એવી રીતે શૂન્યની પહેલાની પૂર્ણ સંખ્યા ન મળે. જો શૂન્યની પહેલાની અથવા તો શૂન્યની પૂર્વવર્તી સંખ્યા મળે નહીં. પણ કઈ? તો પૂર્વવર્તી પૂર્ણ સંખ્યા ન મળે. ખાસ પૂર્ણ અને પ્રાકૃતિક આ બે શબ્દો વચ્ચે આવવા જોઈએ. એના આધારે આપણે ઘણા ખરા ખોટા પણ જોયેલા, બરોબર, સ્વાધ્યાયના ખરા ખોટા આપણે જોયેલા, તો તમને ખાસ સમજાશે. આ લેક્ચર પૂરો થાય પછી બધા સ્વાધ્યાયના દાખલા તમારે એક વખત કરી નાખવાના. પછી આગળ વધીએ તો કે શૂન્યની પૂર્વવર્તી પૂર્ણ સંખ્યા મળે નહીં. ખાસ બધાને યાદ રહેશે. પછી હવે બે પ્રશ્નો આના ઉપરથી બીજા બને કે શું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? શું પ્રાકૃતિક સંખ્યાને તમે પૂર્ણ સંખ્યા કહી શકો? શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? જો તો દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા છે. કે 1 2 3 થી અનંત સુધી છે. અહીંયા તો 1 2 3 થી અનંત સુધી 0 1 2 જો તો આ બધી જે સંખ્યા છે એ આમાં આવે છે પૂર્ણ સંખ્યામાં. હા, કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય ભેગું થઈને જ તે પૂર્ણ સંખ્યા બને છે, એવું મેં તમને કીધું. તો તેથી આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે એનાથી ઉલટો પ્રશ્ન પૂછવામાં આવે કે શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? જો પ્રશ્ન બદલી ગયો, શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો જુઓ તો શૂન્ય છે આમાં પ્રાકૃતિક સંખ્યામાં, તો કે નહીં, આ શૂન્ય નથી. પછી 1 છે તો કે હા 1 છે, 2 તો કે હા 3. પછી અનંત સુધી જાઓ તો બધી પૂર્ણ સંખ્યા જે છે પ્રાકૃતિક સંખ્યામાં આવશે. પણ અહીંયા એક શૂન્ય એક એવું છે કે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતા નથી. તો આપણે કહી શકીએ કે દરેક શૂન્ય એક એવી સંખ્યા છે કે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. તેથી આપણે કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા, શું કીધું? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. જ્યારે એનો આપણે બીજો જવાબ એ તમને કીધેલો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો તમે કહેશો કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પછી આપણે સંખ્યા રેખાનો ખ્યાલ મેળવેલો કે સંખ્યા રેખા એટલે શું? તો કે સંખ્યા રેખા એટલે કઈ નહીં, જે પણ આપણે આ બધી પૂર્ણ સંખ્યાઓ છે 0 1 2 3 4 5 એને એક રેખા ઉપર દર્શાવીએ, કોઈ રેખા ઉપર દર્શાવીએ તો એને સંખ્યા રેખા કહેવાય. આપણી આ બધી જે સંખ્યા છે એને રેખા ઉપર દર્શાવવાની રીતને સંખ્યા રેખા કહેવાય છે. સંખ્યા રેખા ઉપર જો કઈ રીતે દર્શાવી શકાય તો જો આવી રીતે રેખા દોરવાની, ડાબી બાજુ 0 પછી 1 2 બધા જ આંકડાઓ બધા જ અંકો લખી શકો સંખ્યા રેખા ઉપર 0 થી ચાલુ કરીને જમણી બાજુ. પણ કઈ રીતે? એકમ અંતર બધાની વચ્ચે એક સરખું અંતર હોય, એટલે કેટલું હોય?
એકમ અંતર હોય તો આવી રીતે તમે સંખ્યા રેખા ઉપર અંકો દર્શાવી શકો જમણી બાજુ જાઓ જો કોઈ પણ અંકની જમણી બાજુ જાઓ તો સંખ્યા મોટી થતી જાય ડાબી બાજુ જાઓ શું કીધું ડાબી બાજુ જાઓ તો સંખ્યા નાની બને કોઈ પણ અંકની ડાબી બાજુ જાઓ આ બે લઈ લો તો 2 થી આ બાજુ જાઓ 3 4 5 જો મોટા થતા જાય 2 થી આ બાજુ 1 અને 0 તો એ નાના થતા જાય તો ખાસ દરેક બાળ મિત્રોને યાદ રહેશે કે કઈ રીતે સંખ્યા રેખા ઉપર નિરૂપણ થાય કોઈ પણ અંકનું અને જમણી બાજુ જાવ તો કઈ રીતે સંખ્યા આવે ડાબી બાજુ જાવ તો નાની સંખ્યા થતી જાય ખાસ દરેકને યાદ રહેશે પછી આગળ વધીએ તો સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી અને ગુણાકાર કઈ રીતે થઈ શકે જો પાછલા ધોરણમાં તમે શીખી ગયા કે સરવાળા બાદબાકી અને ભાગાકાર કઈ રીતે થાય પરંતુ હવે સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી અને ભાગાકાર સરવાળા બાદબાકી અને ગુણાકાર કઈ રીતે થાય એના વિશે આપણે માહિતી મેળવવાની હતી જે આપણે માહિતી મેળવેલી તો સંખ્યા રેખા ઉપર કઈ રીતે સરવાળા થાય તો કે સરવાળો કરવો હોય તો શું દાખલા તરીકે તમને એવું કીધું હોય કે 1 + 2 તો 1 + 2 એક ક્યાં છે ત્યાં જવાનું 1 હોય ત્યાંથી વત્તા કેટલા કરવાના છે 2 જુઓ બંને ઉદાહરણ એક સાથે લઉં છું અહીંયા 2 - 1 2 - 1 તો હવે જુઓ તો 1 + 2 વત્તા એટલે શું ઉમેરવાના છે એટલે વધારો થાય તો આનાથી સંખ્યા મોટી મળશે તો મોટી સંખ્યા કઈ બાજુ જાય જમણી બાજુ સરવાળો હોય તો 1 થી જમણી બાજુ હાલવાનું કેટલા ઉમેરવાના છે 2 ઉમેરવાના છે તો 2 એકમ જમણી બાજુ હાલો તો 2 એકમ જમણી બાજુ હાલો જવાબ શું આવ્યો જુઓ તો 3 જવાબ આવે 1 + 2 = 3 શું કીધું 1 + 2 કરવું હોય તો જ્યાં પણ 1 હોય ત્યાં એક ચોકડી કરી નાખો અહીંથી આપણે ચાલવાનું છે કેટલા ઉમેરવાના છે તો કે 2 ઉમેરવાના છે તો 2 એકમ જમણી બાજુ ચાલવાનું હવે તો કે 2 માંથી 1 બાદ કરવાનું છે સૌથી પહેલા આપણો કયો છે 2 2 ક્યાં છે જુઓ તો 2 અહીંયા છે તો 2 માંથી 1 બાદ કરવાના છે 2 માંથી 1 બાદ કરવાના હોય તો ડાબી બાજુ બાદ કરવાના હોય તો ડાબી બાજુ 1 બાદ કરવાનો છે 1 અંક ચાલો તો 2 માંથી 1 તો કેટલો આવ્યો જવાબ જુઓ તો 1 તો ખાસ દરેકને યાદ રહેશે કે ભાઈ સરવાળો કરવો હોય કોઈ સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી હોય તો ઉમેરવા માટે જમણી બાજુ એટલા એકમ ચાલવાનું જ્યારે સંખ્યા બાદ કરવી હોય કોઈ સંખ્યામાંથી તો એટલા જેટલી સંખ્યા બાદ કરવી હોય એટલા એકમ ડાબી બાજુ ચાલવાનું સરવાળો તો જમણી બાજુ ચાલવાનું બાદબાકી તો ડાબી બાજુ ચાલવાનું ગુણાકાર કરવો હોય તો ગુણાકાર કરવો હોય તો શું કરવાનું કે ભાઈ 2 × 3 હોય તો 2 ના 2 નું જૂથ લેવાનું 0 થી 1 1 થી 2 2 નું જૂથ લઈએ તો 2 એકમનું એવું બબ્બે એવા 2 × 3 કરવા હોય તો શું કરવાનું પહેલા 2 નું જૂથ લેવાનું અને 2 નું જૂથ 3 વખત એવી રીતે કરો તો 2 3 6 તમે સીધા 6 ના આંકડાએ પહોંચશો જો આ 2 નું જૂથ આ 1 2 નું જૂથ પછી આ બીજું બીનું 2 નું જૂથ પછી અહીંયા 6 આવશે તો 6 તો 2 તેરી 6 થાય એવી રીતે બબ્બેના જૂથ લેતા જાવ પછી તો કે 3 × 2 હોય તો શું કરવાનું તો કે 3 નું જૂથ લેવાનું 2 વખત તો જ્યાં પણ 3 નું જૂથ લઈને તમે 3 નું જૂથ 2 વખત લ્યો જે આંકડો આવે એનો જવાબ રહેશે પછી 4 × 5 હોય તો કે 4 નું જૂથ લેવાનું 4 નું ઝુમખું લેવાનું અને એને 5 વખત આગળ વધવાનું પહેલા 4 નું જૂથ લીધું ફરી ત્યાંથી 4 નું જૂથ લેવું એવી રીતે 5 વખત જૂથ લ્યો અને છેલ્લે જે અંક આવે એનો જવાબ હશે છેલ્લે તમે 20 સુધી પહોંચી લો 4 × 20 4 × 5 હશે તો આવી રીતે આપણે સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી અને ભાગાકાર કરતા શીખેલા પછી સંખ્યા રેખાનો ખ્યાલ મેળવો પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્વવર્તી સંખ્યા કોને કહેવાય પ્રતિવર્તી સંખ્યા કોને કહેવાય પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોયેલા સ્વાધ્યાયના દાખલા જોયા પછી મેઈન જે આ ટોપિક જે છે આપણો પૂર્ણ સંખ્યાનો એના વિશે માહિતી મેળવેલી કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો પૂર્ણ સંખ્યાના ગુણધર્મો તો પૂર્ણ સંખ્યાના ગુણધર્મો જે છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવેલી તો પહેલો ગુણધર્મ કયો પહેલી વસ્તુ તો એ કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો કોના ઉપર લાગુ પડે તો કે પૂર્ણ સંખ્યાના જે ગુણધર્મો આપણે શીખેલા કોના માટે શીખેલા તો કે મૂળભૂત જે ક્રિયાઓ છે પૂર્ણ સંખ્યાની એના ઉપર પૂર્ણ સંખ્યાની મૂળભૂત ક્રિયાઓ કેટલી તો
કે પૂર્ણ સંખ્યાની મૂળભૂત 4 ક્રિયાઓ છે. કઈ કઈ એના મૂળભૂત ક્રિયાઓ કયો, પ્રાથમિક ક્રિયાઓ કયો અથવા તો બેઝિક ક્રિયાઓ કયો તો પણ ચાલે. તો ગણિતની મેઈન 4 બેઝિક ક્રિયા કઈ તો કે સરવાળો, સૌથી પહેલા આવશે સરવાળો, પછી બાદબાકી, સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર. ભાગાકાર તો ખાસ દરેક સમજાય કે ભાઈ પૂર્ણ સંખ્યાના ગુણધર્મો ઉપર બેઝિક પૂર્ણ સંખ્યાની મૂળભૂત ક્રિયાઓ કેટલી તો કે 4 સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આના ઉપર પૂર્ણ સંખ્યાના ગુણધર્મો કઈ રીતે લાગુ પડે કે ભાઈ સરવાળો હોય તો સરવાળામાં પૂર્ણ સંખ્યાના ગુણધર્મો કઈ રીતના હોય, બાદબાકીમાં કઈ રીતના પૂર્ણ સંખ્યાના ગુણધર્મો લાગુ પડે, પછી ભાગાકાર માટે ગુણધર્મો કેવા હોય અને ગુણાકાર માટે ગુણધર્મો કેવા હોય તો એ ખાસ આપણે જોઈલું. તો સૌથી પહેલો ગુણધર્મ જોયેલો સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાનો ગુણધર્મ. તો સંવૃત્તતાનો ગુણધર્મ શું કહેવા માંગતો હતો તો કે સંવૃત્તતાનો ગુણધર્મ એટલે શું કે સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ તમારે લાગુ કરવો હોય તો કઈ રીતે લાગુ પડે કે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં બીજી કોઈ પણ પૂર્ણ સંખ્યા ઉમેરવામાં આવે તો જે જવાબ જે છે સરવાળો છે એ પૂર્ણ સંખ્યા મળે. તો આ જે વસ્તુ છે એને સરવાળામાં પૂર્ણ સંખ્યા સરવાળા માટે સંવૃત્ત છે એવું કહેવાય. તો સરવાળા સંવૃત્તતાનો ગુણધર્મ સરવાળા માટે આપણે પढ़ाય છે એવું આપણે કીધેલું. તો ખાસ પૂર્ણ સંખ્યાના સરવાળા સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. કઈ રીતે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય જુઓ તો 2 ધારી લો કે 2 એ પૂર્ણ સંખ્યા આપણને ખબર છે 2 પણ પૂર્ણ સંખ્યા છે એમાં બીજી એક પૂર્ણ સંખ્યા ઉમેરો 3 તો બરાબર જવાબ શું આવે 5. તો જ્યાં 5 જે છે પૂર્ણ સંખ્યા છે તો કે હા 2 પણ પૂર્ણ સંખ્યા છે 3 પણ પૂર્ણ સંખ્યા છે એનો જે સરવાળો આવ્યો એ પણ પૂર્ણ સંખ્યા છે. તો કે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં બીજી પૂર્ણ સંખ્યા ઉમેરવામાં આવે અને એનો જવાબ સરવાળો જે છે પૂર્ણ સંખ્યા મળે તો પૂર્ણ સંખ્યાના સરવાળા સંવૃત્ત છે એવું કહેવાય. તો કે એ નિયમ પढ़ાય છે. હવે ગુણાકાર, તો ગુણાકાર માટે શું હતું, શું હોય સંવૃત્તતાનો ગુણધર્મ તો કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો બીજી કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો એનો જે જવાબ જે છે એ પૂર્ણ સંખ્યા મળે. જો જવાબ પૂર્ણ સંખ્યા મળે તો પૂર્ણ સંખ્યાના ગુણાકાર સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. જુઓ તો હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ એની એક આંકડા લઈ લો 2 * 3 કરો તો 3 × 6. જુઓ તો 2 પણ પૂર્ણ સંખ્યા છે 3 પણ પૂર્ણ સંખ્યા છે અને જવાબ જે 6 આવે છે એ પણ પૂર્ણ સંખ્યા છે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાના ગુણાકાર સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. પછી બાદબાકી તો 2 - 3 કરો તો 2 - 3 કરો 2 - 3 કેટલા મળે તો -1. તો -1 મળે એનો મતલબ શું કે -1 પૂર્ણ સંખ્યા છે નહીં, પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ કરીને બધા ધન પૂર્ણાંક હોય એ આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. તો તેથી કહી શકીએ કે પૂર્ણ સંખ્યાના બાદબાકી સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતા નથી. જ્યારે આવું જ વસ્તુ તમે અહીંયા ભાગાકાર કરી નાખો તો ભાગાકારનો જવાબ શું આવશે પૂર્ણ સંખ્યા આવશે ને. 2/3 કરો એનો જવાબ શું આવે 2/3 અથવા તો 2/3 જે પૂર્ણ સંખ્યા નથી. તેથી કહી શકીએ કે પૂર્ણ સંખ્યાના ભાગાકાર સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતો નથી. જો અહીંયા જ્યાં સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકારની નીચે જે કોષ્ટક હું ખરાની નિશાની કરતો જાઉં છું એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે ખોટાની નિશાની કરું એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતા નથી. એનું તમારે ધ્યાન રાખવાનું. આગળ વધીએ બીજો નિયમ તો કે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ શું કહેવા માંગે છે તો કે ક્રમનો ગુણધર્મ એટલે શું કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો તમે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર કરો અને એમાં જો ક્રમ ઉલટાવો તો પણ
જવાબ જે પહેલા જે રીતે ક્રમમાં જે રીતે ક્રમ હતો એમાં જે જવાબ આવ્યો અને પછી ક્રમ ઉલટાવીને જે જવાબ આવે એ બંને જવાબ એક સરખા હોય તો તે સરવાળો સમક્રમી છે અથવા તો બાદબાકી સમક્રમી છે અથવા તો ગુણાકાર સમક્રમી છે એમ કહી શકાય. તો ખરેખર સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર આ જે વસ્તુ છે સમક્રમી છે કે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નથી ધરાવતા એના વિશે આપણે માહિતી મેળવીએ. દાખલા તરીકે જો ઉપરનું ઉદાહરણ જે છે એને ફરીથી એનું એક ઉદાહરણ રાખીએ આપણે 2 + 3 તો શું જવાબ આવ્યો 5. હવે શું કીધું કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ લાગુ કરો. શું કરવાનું કે આ જે બંનેના જે સંખ્યા છે નો ક્રમ ઉલટાવી નાખો. 3 + 2 કરો તો 3 + 2 નો જવાબ શું આવે તો 5. તો ક્રમ ઉલટાવતા કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો અને બંને સંખ્યાનો ક્રમ ઉલટાવતા પણ જો જવાબ બદલાય નહીં તો તે સંખ્યાનો સરવાળો સમક્રમી છે એમ કહેવાય. તો સરવાળો કરતા ક્રમ ઉલટાવ્યા છતાં જવાબ એક સરખો આવ્યો તો પૂર્ણ સંખ્યાના સરવાળા સમક્રમી છે એવું કહી શકીએ. હવે તો કે ગુણાકાર માટે જુઓ તો ગુણાકાર માટે કઈ રીતનું આવે છે. શું કરવાનું અહીંયા સીધો ગુણાકાર કરી નાખો અને જવાબ જે આવે જોઈ લેવાનો. તો 2 × 3 કેટલા આવશે 2 × 6. હવે ક્રમ ઉલટાવી નાખો 3 × 2 કરો તો આ જે છે એ પહેલા આવી જાય આ જે છે એ પછી આવે. તો 3 × 6 તો કે ભાઈ 2 × 3 કરો કે 3 × 2 કરો એમાં પણ ગુણાકાર જેટલી સંખ્યાનો હોય એમાં પણ તમે ક્રમ ઉલટાવીને લખો અને જવાબ મેળવો તો એનો જવાબ પણ એનો એ જ રહેશે. તેથી પૂર્ણ સંખ્યાના ગુણાકાર પણ સમક્રમી છે કે તમે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે બાદબાકી માટે જોવાનું છે કે બાદબાકી માટે આ જે જવાબ જે છે સમક્રમી છે કે સમક્રમી નથી પૂર્ણ સંખ્યાના બાદબાકી. તો કે 2 - 3 કરો તો જવાબ શું આવે છે જુઓ તો 2 - 3 એટલે જવાબ -1 આવે. 3 હવે પદ ઉલટાવી જો તો કે 3 - 2 કરો તો 3 - 2 કરો તો જવાબ 1 આવે. તો શું કીધું મેં જવાબમાં ફેરફાર ન થવો જોઈએ. જવાબ 1 નો 1 રહેવો. જુઓ તો ઉપર જવાબ -1 આવે છે જ્યારે નીચે ક્રમ ઉલટાવીએ તો બાદબાકીનો જવાબ 1 આવે છે. -1 અને 1 બંને એક સરખી સંખ્યા નથી. એક ધન પૂર્ણાંક છે જ્યારે એક ઋણ પૂર્ણાંક છે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાની બાદબાકી ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી. આવી જ રીતે ભાગાકાર પણ ક્રમનો ગુણધર્મ ધરાવશે નહીં. જો અહીંયા 2/3 આવશે જવાબ આનો 3/4 જવાબ આવશે. તેથી આપણે કહી શકીએ કે ભાગાકાર જે છે એ ક્રમનો ગુણધર્મ ધરાવતા નથી. જવાબ સંખ્યા ઉલટાવી નાખો તો જવાબ અલગ આવે છે. તેથી એ સમક્રમી છે એમ કહેવાય નહીં. પછી આગળ વધીએ. ત્રીજો ગુણધર્મ છે એ કયો જોયેલો તો કે જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ શું કહેવા માંગે છે તો કે જૂથ પાડવાના તમને યોગ્ય લાગે એ રીતે સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર 3 કે 4 સંખ્યા આપેલ તેના જૂથ પાડીને તમારે સરવાળા બીજી ક્રિયાઓ કરી નાખો. જો જવાબ એ ગમે તે જૂથ પાડો જવાબ એક સરખો રહે તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાના સરવાળા છે જૂથનો ગુણધર્મને અનુસરે છે અથવા તો બાદબાકી અનુસરે છે કે નહીં એ આપણે કહી શકીએ. તો જુઓ તો જૂથ લઈ લઈએ. પહેલું જૂથ 2 + 3 + 5 કરવાના છે. આનો જવાબ આપણે મેળવવાનો છે. પહેલી વખત શું કરવું છે તો કે 2 ને અને 3 ને એક જૂથ લઈ લો. 2 નું અને 3 નું એક જૂથ લઈ લો. 2 ને 3 કેટલા થાય 3 ને 2 5. 5 + 5 કેટલો જવાબ આવે 10. હવે છે ને 3 નું અને 5 નું જૂથ લઈ લો. 2 + 3 + 5 બરાબર. તો જૂથ એટલે આમ કૌંસમાં દર્શાવીને જૂથ કહેવાય. તો 2 + 3 ને 5 8 બરાબર જવાબ 10. જુઓ તો ગમે તે પહેલા 2 નું અને 3 નું જૂથ લીધું પછી એનું એક સંખ્યાના સરવાળામાં 3 અને 5 નું જૂથ લીધું તો જવાબ એક સરખો આવે છે. જવાબ બદલાતો નથી. તો એને શું કહી શકાય કે પૂર્ણ સંખ્યાના સરવાળા જે છે એ જૂથનો ગુણધર્મ ધરાવે છે. જૂથના ગુણધર્મને અનુસરે છે. પછી ગુણાકાર તો કે ગુણાકાર જો હવે આ જૂથનો ગુણધર્મ ને બધું આપણે તમને વ્યવસ્થિત શીખવેલું છે તો થોડા ફાસ્ટમાં જઈએ તો તમને ખ્યાલ આવશે. જુઓ તો
હવે સીધો આપણે આનો જવાબ તમારે જાતે જવાબ લેવાનો મેળવવાનો બરોબર વચ્ચેના સ્ટેપનો સીધો જવાબ લખી નાખીશ 2 * 3 * 5 અહીંયા 2 * 3 * 5 જુઓ તો પહેલા 2 નો 3 નો ગુણાકાર તો 3 × 6 અને 6 નો 5 સાથે ગુણાકાર તો 6 × 5 = 30 હવે જૂથ ફેરવી નાખો તો 3 નો 5 નો જૂથ લઈ લ્યો તો 3 નો 5 નો કે ગુણાકાર શું થાય 5 તેરી 15 15 દુ 30 તો કહી શકો કે જૂથનો ગુણધર્મ ગુણાકાર પણ અનુસરે છે જ્યારે તમને ખબર જ છે તમે જાણો છો બાદબાકી અને ભાગાકાર એ જૂથનો ગુણધર્મ અનુસરતા નથી તો ખાસ દરેક બાળ મિત્રોને યાદ રહેશે કે ભાઈ સંવૃત્તતાનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ શું કહેવા માંગે છે આપણે ફરીથી તમને વ્યવસ્થિત સમજાવી દીધું જેમાં પૂર્ણ સંખ્યાનો સરવાળો અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર જે છે જો એ ગુણાકાર લખેલું છે ખાસ બાદબાકી નથી લખેલું ઉપર જે લખેલું છે ખાસ જોવાનું આવું કોષ્ટક તમારે પણ જાતે બનાવી લેવાનું એક જ કોષ્ટકમાં બધા ગુણધર્મો તમારે આવી જાય તો જૂથનો ગુણધર્મ જે છે એ સરવાળો અને ગુણાકાર ધરાવે છે જ્યારે પૂર્ણ સંખ્યાની બાદબાકી અને ભાગાકાર જૂથના ગુણધર્મને અનુસરતા નથી જૂથના ગુણધર્મો પછી વિભાજનનો ગુણધર્મ જોઈ લો વિભાજનનો ગુણધર્મ શું કહેવા માંગતો હતો કે વિભાજનનું બીજું નામ શું હતું તો કે ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન અને ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન તો ખાસ એ પણ જોઈ લઈએ વિભાજનનો ગુણધર્મ તો વિભાજનનો ગુણધર્મ એમાં પહેલું શું હતું ગુણાકારનું સરવાળા પર વિભાજન તો કે a ગુણ્યા કૌંસમાં b વત્તા c હોય અને કઈ રીતે લખી વિભાજન થાય a ગુણ્યા b વત્તા a ગુણ્યા c પછી બીજું વિભાજન બાદબાકી પર ગુણાકારનું બાદબાકી પર વિભાજન તો ગુણાકારનું બાદબાકી પર વિભાજન કઈ રીતે લખી શકાય તો કે a ગુણ્યા કૌંસમાં b - c હોય તો a ગુણ્યા b માઈનસ a ગુણ્યા c જો અહીંયા વત્તાની નિશાની છે ખાસ ઉતાવળમાં કદાચ ઝડપી લખું છું તો તમને એવું લાગે તો ખાસ વચ્ચે વત્તાની નિશાની આવે તો ગુણાકારનો સરવાળા પર વિભાજન અને ગુણાકારનું બાદબાકી પર વિભાજન એટલે શું તો કે a ગુણ્યા b કૌંસમાં b વત્તા c હોય તો એનો b સાથે ગુણાકાર વત્તા એનો c સાથે ગુણાકાર પછી a ગુણ્યા કૌંસમાં b વત્તા c હોય તો એનો b સાથે ગુણાકાર અને b એનો c સાથે ગુણાકાર અને એની બાદબાકી તો ખાસ ગુણાકારનો સરવાળા પર વિભાજન અને ગુણાકારનું બાદબાકી પર વિભાજન એ તમને વિભાજનનો ગુણધર્મ આપણે શીખેલા પછી શીખેલા તટસ્થતાનો ગુણધર્મ તટસ્થતાનો ગુણધર્મ શું કહેવા માંગતો હતો વિચારો તો કે પૂર્ણ સંખ્યાનો સરવાળો અને ગુણાકાર અથવા બાદબાકી કરો તો એના માટે કોઈ સંખ્યા તટસ્થ હોય તટસ્થ હોય નો મતલબ શું કે પૂર્ણ સંખ્યામાં એ જે તટસ્થ સંખ્યા હોય ઉમેરવામાં આવે તેનો જવાબ પૂર્ણ સંખ્યા મળે છે તો તમને મેં ખાસ કીધેલું કે સરવાળા અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા હોય છે પૂર્ણ સંખ્યા માટે વાત કરીએ ત્યારે જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા હોય ને કેમ હોય એનું કારણ છે કે ભાઈ તમે જે પણ તટસ્થ સંખ્યા હોય એનો તમે ભાગાકાર કરો ને એના કોઈ બીજી સંખ્યા વડે ભાગો તો જવાબ અલગ આવે છે જ્યારે આના વડે ભાગાકાર કરો તો જવાબ 1 નો 1 રહે એ પૂર્ણ સંખ્યા રહે પરંતુ એ તટસ્થ સંખ્યા કોઈ પણ આપણે સરવાળા અને બાદબાકી સરવાળા અને ગુણાકાર માટે લઈએ તો એના જેવું બાદબાકી અને ભાગાકારમાં શક્ય થતું નથી તો જુઓ તો તટસ્થતાનો ગુણધર્મમાં સરવાળા માટે તટસ્થ સંખ્યા મેં તમને જણાવી દીધી સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે તો કે 0 પછી ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે જુઓ તો બંને માટે અલગ અલગ છે તો આપણે ચકાસી લઈએ કે કઈ રીતે તો કે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ લો સરવાળા માટે બરોબર જુઓ 4 + 0 તો 0 + 5 આમાં જો તો 4 + 0 કરો તો જવાબ 4 આવે 0 + 5 કરો તો
જવાબ 5 આવે. એનો મતલબ કે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે અથવા તો શૂન્યમાં પૂર્ણ સંખ્યા ઉમેરવામાં આવે તો જવાબ તે જે પણ પૂર્ણ સંખ્યા હોય તે પોતે પૂર્ણ સંખ્યા મળે છે. તો જે જવાબ પૂર્ણ સંખ્યા તે પોતે મળે ત્યારે જે સંખ્યા શૂન્ય ઉમેરો તો શૂન્યનો ઉમેરો છે તો શૂન્ય જે છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા કહેવાય. જ્યારે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. જુઓ તો 4 * 1 બરાબર 1 અથવા તો 1 * 10 બરાબર 10. અહીંયા 4 જવાબ આવે. તો જુઓ તો કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો જવાબ તે પોતે પૂર્ણ સંખ્યા મળે છે. હવે આવું ભાગાકાર માટે શક્ય છે. જુઓ તો ભાગાકાર માટે શક્ય થાય. જુઓ 5 ભાગ્યા 1 કરો ને તો જવાબ 5 આવે, પરંતુ 1 ભાગ્યા 5 કરો તો જવાબ 1/5 આવે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા હોય તો એના માટે આ વસ્તુ લાગુ પડશે, પરંતુ પૂર્ણ સંખ્યા માટે આવું કંઈ લાગુ તટસ્થતાનું ગુણધર્મ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતા નથી. પછી વાત કરેલી કે કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર કરીએ તો કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે, શૂન્ય વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે, ગુણનફળ શૂન્ય આવે. એવી જ રીતે કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં આવે તો જવાબ મળતો નથી. કહેતા કે એ પદ જે છે કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં આવે તો પદ અવ્યાખ્યાયિત છે. તો ખાસ દરેકને યાદ હશે પદ અવ્યાખ્યાયિત છે. પછી આગળ વધ્યા કે ભાઈ કોઈ પણ શૂન્યને કોઈ પણ પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો જવાબ શૂન્ય આવે. તો આજે 3 પોઈન્ટ છેલ્લે બોલ્યો એ પણ ખાસ મહત્વના છે કે ભાઈ કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય થાય, કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્યને પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે. જ્યારે કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં આવે તો પદ અવ્યાખ્યાયિત થાય છે. તો ખાસ પૂર્ણ સંખ્યાઓમાં એટલું જે આપણે શીખ્યા એનું બધું જ આપણે રિવિઝન આજે કરી લીધું છે. ખાસ બધા મહત્વના ટોપિક હતા. ખાસ જે પણ બોર્ડમાં લખેલું છે એ વ્યવસ્થિત વચ્ચે વિડિયો સ્ટોપ કરીને જ્યારે પણ હું સાઈડમાં જો ગયો છું ત્યારે તમારે આખું બોર્ડ દેખાય ત્યારે વ્યવસ્થિત વિડિયો સ્ટોપ કરીને દરેક બાળ મિત્રોએ બધું જ લખી લેવાનું. હવે બીજા ચેપ્ટરમાં આપણે એક ટોપિક બાકી રાખ્યો છે. બરોબર, જે ટોપિક બાકી રાખ્યો છે તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને આજના વિડિયો લેક્ચરમાં તમારે કોમેન્ટ કરવાની છે કે કયો ટોપિક બાકી છે. એ જે ટોપિક બાકી છે આપણે ભૂમિતિના ચેપ્ટર પૂરા થયા પછી ફરીથી એ ટોપિક લેશું. કેમ? તો કે ભૂમિતિ જો તમને વ્યવસ્થિત આવડતું હશે તો એ ટોપિક તમને વધારે મજા આવશે શીખવાની. તેથી આપણે એક ટોપિક બાકી રાખ્યો છે. તમારે બધાએ ખાસ એ ટોપિકનું નામ આજના વિડિયોમાં નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કયો ટોપિક બાકી રાખ્યો છે, જેથી મને ખબર પડે કે તમે પાઠ્યપુસ્તક ખોલો છો કે પાઠ્યપુસ્તક ખોલતા પણ નથી. અને આજના વિડિયો લેક્ચર પછી રિવિઝન કરાવ્યા પછી દરેકે બીજા ચેપ્ટરના બધા સ્વાધ્યાયના બધા દાખલા બુકમાં વ્યવસ્થિત ગણી નાખવાના રહેશે. જ્યારે પણ સ્કૂલ શરૂ થાય ત્યારે બધા જ સ્વાધ્યાયના બધા જ દાખલા તમારી પાસે જોવા માંગવામાં આવશે. તો આજે એટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, અસ્તુ.